ડાંગમાં આહવા સબ જેલમાંથી ફરાર થયેલા બે આરોપીઓમાંથી એક આરોપીને પોલીસે ઝડપી લીધો। ગિરીશ બાગુલ અને વિજય ઘુમ 4 તારીખે રાત્રે સબ જેલમાં હતા। પેટમાં દુખાવાનું બહાનું બનાવી આ બંને આરોપીઓ બેરેકમાંથી બહાર આવ્યા। જેલ ગાર્ડ પર ધક્કામુક્કી કરી સબ જેલનો મુખ્ય દરવાજો ખોલી અને ફરાર થઈ ગયા। હાલ તો એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। કાલે સાંજે એક આરોપી ગિરીશભાઈ બાગુલને પકડવા માટે સફળતા મળી ગઈ છે અને એક આરોપી વિજયભાઈ ધૂમ અત્યારે પણ એમને પકડવા માટે પ્રયત્નો ચાલુ છે। આ એક આરોપીને પકડવા માટે આપણે ડાંગ જિલ્લાના જો લોકો છે એમને પણ બહુ મદદ કરી છે। એમના પણ ડાંગ જિલ્લા પોલીસ આભારી છે અને બીજાની જો શોધખોળ ચાલુ છે એના માટે પણ બધાથી મારી રિક્વેસ્ટ છે કે કોઈ પણ માહિતી મળે તો 112 ઉપર તમે ડાયલ કરી શકો અથવા તો મારા મોબાઈલ નંબર છે 99 એના ઉપર પણ તમે માહિતી આપી શકો છો। આ જે જેલ ગાર્ડ્સ છે જેની બેદરકારીના લીધે આ બે આરોપીઓ જતા રહ્યા એના વિરુદ્ધ પણ આહવા પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવ્યું છે અને આ ચારેય જો કર્મચારી છે એમને પણ અરેસ્ટ પણ કાલે રાત્રે કરવામાં આવ્યું છે।